શું નામ છે ભાઈ તમારું? મોહમ્મદભાઈ ઉમરભાઈ રાવમાં. ભાઈ તમને શું પ્રોબ્લેમ હતો? મને આ કમરની તકલીફ હતી અને વરદી મોડ થયું હતું. હા. પણ ત્યારે મને 10-8 દિવસે હાવ ક્લિયર થતા થયું. પણ અહીંયા કણે આવ્યા પછી 1 કલાકની અંદર હું અત્યારે પાછો બેઠો થઈ ગયો છે. સવારે જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે નહોતો ઊભો રહી શકતો કે નહોતો પૂરો આમ બેસી શકતો કે ન હાલી શકતો હતો. અત્યારે હું ક્લિયર અત્યારે આપણે ઊભો થઈ શકું છું, હરીફરી શકું છું, કેમ કે અહીંથી કમર જ મારી પકડાઈ ગઈ હતી. આ તકલીફ તમને જાજી હતી? આ છેલ્લા મને આ 6-7 દિવસથી આ તકલીફ પડી હતી. પણ એમાં છેલ્લા 2 દિવસથી આ વધી ગઈ હતી. હું ઊભો નહોતો થઈ શકતો પથારીમાંથી. મારે કોઈનો ટેકો લઈ અને મને ઊભો કરે ત્યારે હું માન હાલી શકતો હતો. પણ અત્યારે 1 કલાકની અંદર અત્યારે મને એમ થઈ ગયું કે મને કાંઈ તકલીફ છે નહીં, હાવ ક્લિયર થઈ ગયું છે. કેટલા ટકા કમ્પ્લીટ થઈ ગયું ગણાય? અત્યારે મારે 95% કમ્પ્લીટ છે. 5% છે કે જે સામાન્ય કહેવાય. પણ મને એવું લાગે છે કે હું અહીંથી હાલીશ ને અત્યારે જે તમે મને સ્ટેટમેન્ટ જે અત્યારે ચાલુ કરવાનું કીધું કે થોડોક પાટો ગરમ બાંધવાનો એ કરીશ એટલે મને એવું લાગે છે કે 100% મને ક્લિયર થઈ જશે. તમે અત્યારે હાલીને જોઈ લીધું ભાઈ? હાલીને જોઈ લીધું, બધે ચક્કર મારી લીધી, બેસીને જોઈ લીધું, બેસીને 4-5 ફેરી ઉઠ-બેઠ કરી. અત્યારે પાછો ઉઠ-બેઠ કરી શકું છું. બધી રેડી કમ્પ્લીટ? રેડી કમ્પ્લીટ.